નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખાની ઓફિસ ખાતે પીએમજેવાય યોજના હેઠળ વયવંદના કાર્ડ કાઢવા માટેનો કાર્યક્રમ યોજાયો। આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા તેમજ ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝનના ઉપક્રમે આરોગ્ય કેન્દ્રના અધિકારી શ્રી નઝમાબેનના માર્ગદર્શન હેઠળ રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા ખાતે પીએમજેવાય યોજના હેઠળ 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વયવંદના કાર્ડ કાઢી આપવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય કેન્દ્રના અધિકારી શ્રી નઝમાબેન તથા હેલ્થ વર્કર્સ વિપુલભાઈ પરમાર તથા આંચલબેન સોલંકી અને એમની ટીમ દ્વારા રેડ ક્રોસ ધનસુરા ખાતે આવીને આ કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ લાભ લીધો હતો અને આશરે 80 થી 100 વ્યક્તિઓના કાર્ડ કાઢવામાં આવ્યા હતા। અને આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા વાઇસ ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલ, મંત્રી શ્રી ભરતભાઈ એસ ઠુમ્મર, ખજાનજી નવીનભાઈ દરજી, ધનસુરા સિનિયર સિટીઝન પ્રમુખ ગોવિંદભાઈ, ઉપપ્રમુખ બાબુભાઈ, પેન્શનર મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધનસુરા સેવા મંડળીના ચેરમેન ભરતભાઈ એન પટેલ વગેરે સેવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ધનસુરા। આજ રોજ અર્થ પડકાર ટીમ ધનસુરા ખાતે રેડ ક્રોસ કાર્યાલય ખાતે આવી પહોંચી છે, જ્યાં એક સરાહનીય કાર્યક્રમ થાય છે। વયવંદના કાર્ડ, ભારત સરકારનું જે વયવંદના કાર્ડ છે તેને કાઢવા માટે 70 વર્ષથી ઉપરના સિનિયરો માટે જે કાર્યક્રમ કરેલ છે, ત્યાં અમે આવ્યા છે। જ્યાં કાર્યક્રમ ચાલુ છે ત્યાં રેડ ક્રોસ તેમજ સિનિયર સિટીઝન ટીમ દ્વારા આ એક સરાહનીય કાર્યક્રમ ચાલુ છે। તો ચાલો આપણે તેમની મુલાકાત લઈએ। તો આ વયવંદના કાર્ડ જે કાઢવામાં આવે છે તે સિનિયર સિટીઝનના પ્રમુખ આપણે ગોવિંદભાઈ સાથે વાત કરી, ગોવિંદભાઈ પટેલ સાથે। આજ રોજ આરોગ્ય કેન્દ્ર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ધનસુરા તાલુકા સિનિયર સિટીઝન ટ્રસ્ટના ઉપક્રમે વયવંદના કાર્ડનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આરોગ્ય અધિકારી માનનીય નઝમાબેન પોતે હાજર હતા અને એમની સાથે એમની ટીમ પણ હાજર હતી અને લગભગ 80 જેટલા લાભાર્થીઓને 1:30 વાગ્યાના સમય સુધીમાં વયવંદના કાર્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રમાણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સિનિયર સિટીઝન સોસાયટી મેડિકલ ચેકઅપ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમ કરે છે।